आज भगवान महावीर स्वामी का जन कल्याणक दिन मनाया जा रहा है, यानी कि आज वडोदरा में महावीर जयंती के पर्व की धामधूम देखने मिल रही है। तब भगवान महावीर स्वामी की भव्य शोभा यात्रा शहर के राजमार्गों पर निकाली गई थी। इस शोभा यात्रा में जैन मुनियों की विशेष मौजूदगी देखने मिली थी। शोभा यात्रा मांडवी इलाके से शुरू हुई थी और रावपुरा में पूर्ण हुई थी और शोभा यात्रा में पूरे मार्ग पर भक्तों की ओर से शोभा यात्रा का भव्य स्वागत किया गया था। इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी के साथ सुजल एडवर्टाइजमेंट के डायरेक्टर परेश शाह समेत के अग्रणी भी शोभा यात्रा में शामिल हुए थे। महावीर जयंती के इस पावन मौके पर वडोदरा शहर में भक्ति और श्रद्धा का माहौल बना हुआ दिखाई पड़ा था। जय जिनेन्द्र। આજે જૈનોના 24માં તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર ભગવાનનું જન્મ કલ્યાણક એટલે કે આપણે સાદી લેંગ્વેજમાં કહીએ તો સાલગીરા છે, બર્થડે છે। આજના જૈન સમાજ વર્તમાન જે મહાવીર સ્વામી ભગવાનનો સમય ચાલે છે એમાં જીવી રહ્યા છે અને એના શાસનને અનુસરી રહ્યા છે। ભગવાન શ્રી મહાવીરના કયા પ્રમાણે સંપૂર્ણ જૈન પંથ ચાલે છે અને અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મનું સૂત્ર છે। અત્યારની પરિસ્થિતિમાં અહિંસા પરમો ધર્મના સૂત્રને વળગીને જો વિશ્વના તમામ દેશો અને તમામ નેતાઓ વર્તે તો આજની જે પરિસ્થિતિ આપણી થઈ છે એ ના થાય અથવા તો એ થઈ ગઈ છે તો એને સુધારવાનો મોકો પણ અહિંસાથી જ મળવાનો છે। આજનો જે કાર્યક્રમ છે એ શરૂઆતમાં સવારના 5:30 વાગ્યાથી આ મહાવીર સ્વામી જિનાલય જે દેખાય છે ત્યાંથી વડોદરા શહેર તથા વડોદરા શહેરની આજુબાજુના ગામોમાંથી ભાવિક ભક્તો આ પ્રભુના દર્શનાર્થે પધારે છે। સવારથી સેવા પૂજા આંગી બધું ચાલુ છે અને સમસ્ત વડોદરા જૈન સંઘ કે જે આખા ગુજરાત નહીં પણ ભારતમાં માત્ર એક એવી સંસ્થા છે કે જે શહેરના તમામ સંઘોને જોડતી એક સંસ્થા છે અને એને માટે એને સમસ્ત વડોદરા જૈન સંઘ એવું નામ આપ્યું છે। એના દ્વારા માળવી નજરબાગથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રભુ શ્રી મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે શહેરના રાજમાર્ગો ઉપર થઈને આ વરઘોડો અત્રે અહીંયા ગાડી પ્રભુ શ્રી મહાવીરના દર્શનાર્થે પધારશે। વડોદરાના આશરે 10 થી 15,000 જૈનો તમામ ફિરકાના આ વરઘોડામાં શોભાયાત્રામાં જોડાશે અને અહીંયા ગાડી દર્શનાર્થે પધારશે। આ ઉપરાંત આજના પ્રસંગમાં અમે જીવદયામાં સૌથી વધારે માનનાર વર્ગ છે। ભારતભરની 16,000માંથી 12,000 ગૌશાળા જૈનો દ્વારા સંચાલિત કરવામાં આવે છે। એના આ મહાવીર ભગવાનના જન્મ નિમિત્તે અહીંયા એની જીવદયાની ટીપ કરવામાં આવે છે અને દરેક લોકો ઉદાર હાથે એમાં ફાળો આપે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।